નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 23 દયાપર CHCમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ અંગે હર્ષાબેન જોશીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અને લખપત તાલુકા આરોગ્ય શાખા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા। દર્શન સોની મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। જોશી હર્ષાબેન, લખપત તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર। આજરોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વિશ્વના ભારતના તમામ દેશોમાં આજરોજ પોલિયો રસીકરણ કામગીરી કરવામાં આવી છે। જે અનુસંધાને આ પોલિયોની કામગીરી આપણા દેશમાં તો પોલિયો નાબૂદ થયેલ છે, પરંતુ અન્ય દેશો, આપણા આજુબાજુના દેશોમાં પોલિયોના કેસો મળતા હોવાથી આપણા દેશમાં આ રોગ ફરીથી ના આવે એટલા માટે આજરોજ તારીખ 23/6/2024ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ લખપત તાલુકા આરોગ્ય ઓફિસ તેમજ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત લખપત તાલુકાના જેટલા 0 થી 5 વર્ષના બાળકોને તાલુકામાં 46 પોલિયો બૂથ અને 200 જેટલા આરોગ્ય કર્મચારી દ્વારા તમામ 0 થી 5 વર્ષના બાળકો જે વારંવાર ટીપા પીવડાવવામાં આવેલા હોય તે છતાં બીમાર ધરાવતા હોય તો પણ આ તમામ બાળકોને આજરોજ પોલિયો રસીકરણ કામગીરીથી અને તેમને પોલિયો બાળ લગવાથી બચાવવા માટે આ તમામ બાળકોને આજરોજ ટીપા પીવડાવવા માટે હું તમામ તાલુકાવાસીઓને અપીલ કરું છું અને 2 ટીપા જિંદગીના અને પોલિયોની